પૂર્વભવની સ્ટોરી છે. એ મહાપુરુષો જે થાય છે એ મહાપુરુષોની અનેક જન્મોની સાધના હોય છે. એ સાધના કેવી રીતે એ લોકોએ કરી, કેવા એ લોકોના પૂર્વભવના ભાવ હતા, એ થોડું ઘણું આપણને ખબર પડે પૂર્વભવની સ્ટોરી આપણે જાણીએ તો એ રીતે એના માટે આપણે પૂર્વભવની સ્ટોરી થોડી એના ઉપર આપણે થોડું દૃષ્ટિ નાખીએ. તો ભગવાન ઋષભદેવના 13 ભવ પહેલા, એટલે અનાદિકાલથી જન્મ મરણ તો ચાલ્યો જ આવે છે, પણ 13 ભવ પહેલા ભગવાન ઋષભદેવના જીવનમાં સમ્યક્ત્વનો બીજ વપન થયો. એ 13 ભવ પહેલા ધનના સાર્થવા નામના એક શ્રેષ્ઠી હતા. ખૂબ પુષ્કળ ધન હતું એના પાસે, અને એ સાર્થવા એને કહે છે કે એ જમાનામાં જ્યારે કે સડકો નહોતી, સડકોનું નિર્માણ નહોતો. એ જમાનામાં જ્યારે કે કોઈ ટ્રેન કે ગાડી કે એવું કંઈ સાધનો હતા નહીં, સિવાય જે પશુ છે એનું વાહન, એના સિવાય બીજું કંઈ હતું નહીં એક દેશથી બીજા દેશ જવા માટે, એક ગામથી બીજા ગામ જવા માટે. અને જંગલો ખૂબ હતા, તો એ જંગલોને પાર કરીને એકલા જવું અસંભવ હતું. એટલે જે મોટા વેપારીઓ હોય તો એ લોકો એકબીજાને સહયોગ દેવા માટે બધાને આમંત્રણ કરે અને બધા સાથે ચાલે. તો આ ધનના સાર્થવાહ મહાવિદ્ય ક્ષેત્રની અંદરમાં ક્ષિતિ પ્રતિષ્ઠિત નામનો એક ગામ, એક નગર હતો. ત્યાં એ ધનના સાર્થવાહ રહેતા હતા. એને જવું હતું એના થોડી દૂરમાં, અથવા જેને આપણે કહીએ કે વધારે દૂર. આજના જમાનામાં તો કઈ દૂરી ન હોય, પણ એ જમાનામાં કારણ કે જંગલ પાર કરવું છે તો એ વધારે દૂર લાગતું હતું. વસંતપુર નામનો એક નગર હતો, અને એ નગરમાં વ્યાપાર કરવા માટે એને જવું હતું. તો એને આખા ગામમાં, આખા નગરીમાં ઘોષણા કરાવી દીધી કે હું વ્યાપાર કરવા માટે જાઉં છું, જેને પણ મારી સાથે આવવું હોય વ્યાપાર કરવા માટે એ આવે, રસ્તાની બધી જિમ્મેદારી મારી. તો એ ઘોષણા ત્યાંના એક આચાર્ય, ધર્મઘોષ નામના આચાર્ય પણ સાંભળી, અને ધર્મઘોષ આચાર્ય પણ કીધું કે મને પણ વસંતપુર જવું છે, તો હું પણ તમારા સાથે આવું. તો ખૂબ ખુશ થયા ધનના સાર્થવાહ. એને કીધું કે મારા અહોભાગ્ય છે કે આપ અમારી સાથે પધારો. અને એવી રીતે પછી એ લોકોની યાત્રા સ્ટાર્ટ થઈ. ઘોડા, પછી હાથી, પછી પગે, એવી રીતે એનો જે સામાન હોય, સામગ્રી હોય, એ ગધા અને બીજા પ્રાણીઓના પીઠ ઉપર લાદી અને એ લોકો બધા સેંકડોની સંખ્યામાં ત્યાંથી નીકળે છે. અને આખો દિવસ ચાલે અને પછી રાતના ક્યાંક રોકાય. તો એવી રીતે એ યાત્રા ચાલતી હતી. અને પછી એ લોકોના આટલા બધા દિવસો થઈ ગયા પણ એ પહોંચી ના શક્યા, અને વચ્ચે વરસાદના દિવસો આવી ગયા. તો ઘણઘોર વરસાદ થયો, ખૂબ વરસાદ થયો. એના કારણથી કીચડ, કાદવ, અને પછી ઘોડા ન ચાલી શકે એમાં, કે હાથી ન ચાલી શકે એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી. તો એ લોકો રોકાઈ ગયા. અને વરસાદ ઘણા દિવસ સુધી, જેટલી અપેક્ષા હતી એના કરતા વધારે દિવસ સુધી વરસાદ ચાલ્યો. એટલે એ લોકોને ખાવાની સામગ્રી બધી ખતમ થઈ ગઈ. હવે શું કરવું? કેવી રીતે એ લોકો પોતાનું ચલાવી લેતા હતા? જંગલમાં જે પણ ફળ ફૂલ મળે, જે કાંઈ પણ ધરતી ખોદીને પણ જે મળે એ ખાઈ લેતા હતા. પણ હવે ધર્મઘોષ મુનિને શું આપે? તો
અચાનક એને સાર્થવાને યાદ આવ્યું કે અરે આપણી સાથે તો સાધુ પણ હતા, એને તો કંઈ આપ્યું નહીં, એ શું કરતા હશે, આટલા દિવસના એના ઉપવાસ થઈ ગયા હશે એમ વિચારી અને પછી જાય છે ધર્મઘોષ મુનિને ક્ષમા માગે છે અને કહે છે કે હવે શું આપીએ તમને. તો ધર્મઘોષ મુનિ બધી વાત કરે છે કે ભાઈ અમે તો સચિત તો કંઈ લેતા નથી, તો તમે ચિંતા નહીં કરો. તો કે મારી પાસે ઘી છે, અને પછી ઘી લઈ જાય છે અને ઘી ઓરાવે છે. ખૂબ શ્રદ્ધાના સાથે ઘી ઓરાવે છે અને આ ઘી ઓરાવવાના કારણથી, આ શ્રદ્ધાના કારણથી એને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. હવે એ લોકોની યાત્રા થઈ હશે આગળ, જે પણ થયું હશે, પણ ત્યાં એને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ. આ વાત આપણને ખબર પડી કે ધનના સાર્થવાને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું. હવે ત્યાંથી ધનના સાર્થવાનો જે જીવ છે એ બીજી જગ્યા ઉપર ઉત્પન્ન થાય છે મનુષ્યના રૂપમાં, અને ત્યાં પણ સારા કર્મ કરી અને એ દેવલોકમાં જાય છે. દેવલોકથી પછી એ વિદ્યાધરના રાજાના રૂપમાં, મહાબલના રૂપમાં ઉત્પન્ન થાય. અને મહાબલ જ્યારે એનો જે અમાત્ય હતું, મંત્રી હતો, એ ખૂબ જ્ઞાની હતો. એના ઉપદેશના કારણથી એને ધર્મની વાત સમજમાં આવી અને પછી અંતિમ સમયમાં એ સંથારો કરે છે અને સમાધિપૂર્વક ત્યાંથી મરણ કરી અને દેવતા રૂપમાં ઉત્પન્ન થાય છે. એ શાનકલ્પમાં સ્વર્ગમાં એ લલિતાંગ દેવ ઉત્પન્ન થાય છે. હવે અહીંયા લલિતાંગ દેવની આસક્તિ થઈ જાય છે ત્યાંની જે દેવી છે સ્વયંપ્રભા નામની દેવી, એના સાથે ખૂબ એની આસક્તિ થઈ જાય. અને જ્યારે સ્વયંપ્રભા દેવીની મૃત્યુ થઈ જાય છે તો એ ખૂબ વિવલ, આકુલ વ્યાકુલ થઈ જાય, ખૂબ એને તકલીફ થાય છે. અને એ પછી શું થાય છે કે સ્વયંપ્રભા દેવી એક જન્મ કરી અને પછી પાછી દેવી થઈ જાય, સ્વયંપ્રભા દેવી જ થઈ જાય છે. તો એના સાથે પાછું એ રહે છે અને ત્યાંથી જ્યારે એ ચવે છે તો વજ્રજંઘ નામનો એ રાજા થાય છે. હવે એ જે સ્વયંપ્રભા દેવી હતી એ બીજી જગ્યા ઉપર, બીજા રાજ્યમાં શ્રીમતી નામની દેવી, શ્રીમતી નામની રાજકુમારી થાય છે. તો એ શ્રીમતી એક વખત જુએ છે કે કોઈનું કેવલ જ્ઞાન કલ્યાણક થઈ રહ્યું છે અને ત્યાં ખૂબ દેવી દેવતાઓ આવે છે. તો એને આ બધું જોઈ અને પૂર્વ ભવની એને સ્મૃતિ થાય છે. તો એ પૂર્વ ભવની જે સ્મૃતિ છે તો એ આખો દેવલોકનો અને પોતાનો અને એ જે લલિતાંગ દેવ હતા એના તો એનું બધું એ એક ચિત્ર બનાવે છે આબેહૂબ. અને એ ચિત્ર પોતાના દાસીને આપે છે અને જ્યાં આ બધા દેવ દેવીઓ આવતા હતા ત્યાં ઊભી રાખે છે. તો એમાં લલિતાંગ નામનો જે જીવ છે, વજ્રજંગ નામનો લલિતાંગ દેવ જે વજ્રજંગ થઈ ગયો છે, એ ચિત્ર જુએ છે અને એને ખૂબ જ એના પ્રતિ લાગણી થઈ જાય અને એને સ્મૃતિ પણ થઈ જાય છે પેલા જન્મની. અને પછી એ એની તપાસ કરતો એના પાસે પહોંચે છે અને એના સાથે એના લગ્ન થઈ જાય છે. હવે એ શ્રીમતી દેવી અને આ વજ્રજંગ જ્યારે પોતાના પુત્રને રાજ્ય આપી અને એક વખત એના પિતા પણ એને ગાદી ઉપર બેસાડીને એને દીક્ષા લીધી હતી, એના પ્રવચનમાં જાય છે. તો અહીંયા એના રાજ્ય ઉપર ઘણા બધા રાજાઓ આક્રમણ કરે છે અને એ આક્રમણનો એકલો આ વજ્રજંગ
જવાબ આપે છે, વિજય પ્રાપ્ત કરે છે અને પછી પાછો આવે છે. તો એવું કંઈક એના ભાગ્યમાં હશે અને એના જે વજ્રજંગનો પુત્ર છે એને એમ થાય કે મારા પિતાજી મને રાજ્ય આપતા નથી, ક્યારે આપશે ખબર નહીં, એના કરતા એ જો મરી જાય તો મને રાજ્ય મળી જાય. એટલે એને વજ્રજંગના કક્ષમાં વિષનો ધુમાડો કરી નાખ્યો અને એના કારણથી વજ્રજંગ ત્યાંથી ચવી અને યોગલિત થાય છે. બંને જણા શ્રીમતી અને વજ્રજંગ બંને જણા ઉત્તર કુરુક્ષેત્રમાં યુગલ રૂપે જન્મે છે અને સૌધર્મ કલ્પમાં જાય છે. પછી એનો દેવલોકનો જન્મ થયા પછી એ જે ધન્ના સાર્થવાનો જીવ, જે વજ્રજંગનો જીવ છે, એ જીવાનંદ વૈદ્ય થઈ જાય છે. હવે આ જીવાનંદ વૈદ્ય જે છે એના સાથે એના 5 બીજા મિત્ર હતા. કોઈ રાજાનો પુત્ર છે, કોઈ મંત્રીનો પુત્ર છે, કોઈ સાર્થવાનો પુત્ર છે, એવી રીતે આ 5 જણા અને છઠ્ઠો જીવાનંદ, આ 6 જણા મિત્ર રૂપે અને અત્યંત ઘનિષ્ઠ મિત્ર રૂપે એ લોકો ફરે સાથે, ખાય સાથે, જાય સાથે, એવી રીતે બેસે સાથે, ગપ્પા મારે. અને એક દિવસ એવી જ રીતે બધા સાથે બેઠા હતા અને એક મુનિ મહારાજ આવે છે. તો મુનિ મહારાજ અત્યંત પીડિત હતા કુષ્ઠ રોગથી. તો એને જુએ છે તો જીવાનંદ જે વૈદ્ય છે એને એનો મિત્ર કહે છે કે તું એટલો મોટો વૈદ્ય છે તો આ મુનિની સેવા કેમ નથી કરતો, એના રોગને કેમ દૂર નથી કરતો? તો કે હા, હું કરી શકું છું, પણ મારી પાસે પર્યાપ્ત સાધનો નથી. જે જોઈએ છે એ બધા સાધનો મારી પાસે નથી. એમાંથી એક સાધન છે, પણ ઔષધિ જે લક્ષપાક તેલ હોય એ ઔષધિ મારી પાસે છે, પણ રત્ન કંબલ અને ગોશીર્ષ ચંદન મારી પાસે નથી. તો કે ઠીક છે કે અમે તપાસ કરીએ અને લઈ આવીએ. એ જાય છે અને નગરમાં એક દુકાન ઉપર જાય છે તો એ માંગે છે. તો પછી ઓલો દુકાનદાર કહે છે કે આટલી ભારે વસ્તુ જે 1 લક્ષ મૂલ્યની છે, એ વસ્તુ તમને શું જોઈએ છે? તો કે આવી રીતે એક મુનિ મહારાજ બીમાર છે, એની ચિકિત્સા કરવા માટે જોઈએ છે. તો ઓલો કહે છે કે જાઓ, ફ્રી લઈ જાઓ, મારે કાંઈ નથી જોતું. અને એ બંને વસ્તુ ફ્રી આપી દે છે, જે 1 લાખ રૂપિયાની છે એવી બધી વસ્તુ એ ફ્રી આપી દે છે. અને બધા મળીને અને મુનિ મહારાજ પાસે જાય છે. મુનિ મહારાજ ધ્યાન કરતા હતા તો એની સેવા કરે છે અને એ કુષ્ઠ રોગથી મુક્ત થઈ જાય છે. ત્યાંથી 6 મિત્ર દીક્ષા ગ્રહણ કરે છે. એને પણ વૈરાગ્ય થાય છે. એ લોકો 6 સાથે દીક્ષા લઈ લે છે અને પછી એ વજ્રના જે જીવાનંદનો જીવ હતો એ આયુ સમાપ્ત કરી અને પુંડરીક નગરીમાં વજ્રસેન રાજાને ત્યાં એ ઉત્પન્ન થાય છે અને ત્યાં આ બધા જ પછી ત્યાં અલગ અલગ ઠેકાણે પેદા થાય છે. બાહુ, સુબાહુ, પીઠ, મહાપીઠ, એવી રીતે એ લોકોના નામ હોય છે. અને પછી આ વજ્રનાભને ચક્રરત્ન ઉત્પન્ન થયું છે. શતખંડ ચક્રવર્તી થઈ ગયા છે અને શતખંડના રાજ્યના રૂપમાં એ વજ્રસેનના ઉપદેશથી એ પ્રવચન સાંભળે છે અને વજ્રના પ્રિય ભાતાઓ સાથે સારથીના સાથે આગમોનું ગંભીર અધ્યયન કરે છે, ચિંતન કરે છે, મનન કરે છે અને એને ખૂબ ચમત્કારિક ઉપલબ્ધિઓ પણ થાય છે અને એ તીર્થંકર નામ કર્મનો ઉપાર્જન કરે છે. અને આ જીવ શું થાય છે?
ઋષભદેવ ભગવાન, અને આ જે 6 એના સાથે જે સાથીઓ હતા એમાંથી કોઈ ભરત થાય છે, કોઈ ભરતનો પુત્ર શ્રેયાંશ થાય છે, કોઈ બ્રાહ્મી સુંદરી, એવી રીતે બધા આ એક સાથે ઋષભદેવના યોગમાં ઉત્પન્ન થાય છે. ઠીક છે. આ એના પાછળનો થોડોક એટલે આપણને ખ્યાલ આવે કે એ લોકોની સાધના પેલા ભવની પણ છે, અને તે ભવ પેલા એને સમ્યક્ત્વ પ્રાપ્ત થયો હતો, અને એ સમ્યક્ત્વના કારણથી જ એ આગળ 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 વધતા ગયા. સાધનાજી મહારાજ, મથેણ વંદામી, હા તમે એ ડિસ્ક્રાઇબ કર્યું ને, હાજી. તમે એનો પેલો પૂર્વ ભવ આપ્યો ધન જે હતા, તો ઈ મહાવિદ્ય ધનના ક્ષેત્રમાં, હા ધના, હા તો ઈ ત્યારે કહું કે ઋષભદેવ ભગવાનનો જ્યારે આપણા ભરત ક્ષેત્રમાં જન્મ થયો તો એનો છેલ્લો ભવ હતો, ત્યારે તો સાધનો કેવા હતા તમારી એક જગ્યાએ, બધા માણસો ખાવાનાનું નહોતું, એટલે તમે જે ડિસ્ક્રાઇબ કર્યું તો મને એટલું એમ લાગે કે આ કેવી રીતના થયું હશે ને પછી શું બદલાણું, કે કોઈ પાસે કઈ કે ભરત ક્ષેત્રમાં એવું હતું. મહાવિદ્ય ક્ષેત્રની વાત હતી. તો આ બધા જ ભવ એના મહાવિદ્ય ક્ષેત્રમાં જ હતા. નહીં, પછી તો દેવલોકમાં પણ થયા, પછી હા પછી અહીંયા પણ થયા. હા, અને આ તો એટલે તમે વિચાર કરો કે દેવની આયુ કેટલી લાંબી હોય. હા, તો એવી રીતે ખૂબ, હા આ તો પરિવર્તન તો થયા જ કરે ને. આરા બદલાના હશે, આરા બદલાઈ ગયા હશે. હા, બરોબર છે. ઓકે. એટલે મહાવિદ્ય ક્ષેત્રમાં તો કઈ પ્રોબ્લેમ થતા હોય પહેલેથી. જી હા, થેન્ક યુ. હવે આપણે આપણું તત્વાર્થ નું કરી લઈએ પહેલા, કે આગળ ચાલુ છે આમાં? તત્વાર્થ કરી લઈએ, આપણા પ્રશ્નો છે ને. બરોબર છે. શું કરવું છે? સાધના તમે કયો એમ કરીએ આપણે. કે થોડુંક આગળ ચાલી લઈએ. હા, ઓકે. ઠીક છે. હાજી, આપણે જે તીર્થંકર જે નામ ગોત્ર બાંધે એ મનુષ્ય ગતિમાં જ બાંધે કે બીજી ગતિમાં બાંધી શકે? હા, બીજી ગતિમાં પણ બાંધે, બીજી ગતિમાં પણ બાંધે. પ્રત્યેક એટલે આયુષ્ય કર્મ જે છે એ ચાલુ આયુષ્યમાં આગળના આયુષ્યનો બંધ થાય છે. એટલે કહેવાનો મતલબ કે તિર્યંચ ગતિમાં આપણે હશું તો તિર્યંચ ગતિમાં જ આપણું આયુ બંધાઈ જાય, અને આગળમાં પછી સમજો કે મનુષ્યમાં આવ્યા કે દેવમાં ગયા કે નારકીમાં ગયા, તો નારકીમાં પણ બંધાય, સ્વર્ગમાં પણ બંધાય. એટલે મારો પ્રશ્ન એ છે કે ઈ તિર્યંચ ગતિ કે નારક ગતિ કે દેવ ગતિમાં ઈ તીર્થંકર નામ ગોત્ર બાંધી શકે? ના, એ તો મનુષ્ય ગતિમાં જ બાંધે. મનુષ્ય ગતિમાં જ બને. હા, મનુષ્ય ગતિમાં જ. અને જ્યારે દેવ ગતિમાં તીર્થંકર નામ ગોત્ર નહીં બંધાય. ના બંને. ઓકે. અને જ્યારે બાંધે ત્યારે એમને ખ્યાલ હોય કે હું તીર્થંકર નામ ગોત્ર બાંધું છું? એ ન ખબર હોય, કદાચ નહીં ખબર. જી મથેણ વંદામી. સાધનાજી મહારાજ, મથેણ વંદામી, લગભગ આપણે એમ વાંચ્યું છે કે જયારે વિષ સ્થાનક વિધિ કરે પછી તીર્થંકર નામ કર્મ બાંધે. વિષ સ્થાનકની વિધિ ઓલું તપ કરે પછી તીર્થંકર. તીર્થંકર કર્મ બાંધવા માટે, નામ કર્મ બાંધવા માટે વિષ સ્થાનકની આરાધના કરવી પડે એમ કહે. નતર કેવલી ભગે. 20 સ્થાનકની આરાધનામાંથી કોઈ પણ, હવે 20 સ્થાનકની આરાધના એટલે શું? આમાં તમે કહો તો 20 સ્થાનકના નામ લો તો
બધાય તો મને નથી આવડતા. પેલા અરિહંત, પછી સિદ્ધ, પછી પ્રવચન, ઉપાધ્યાય, એટલે બધાય નામ મને નથી આવડતા. આપણા ગુરુ છઠ્ઠા છે, એમાં અધ્યાયમાં છે ગૌતમ ને, હા હા હા, છઠ્ઠા અધ્યાયમાં મોટો સૂત્ર છે ને, હા હા, એમાં બધાનું વર્ણન છે. તો એ હા, એમાંથી તીર્થંકર ભક્તિ સમજો. તીર્થંકર એમાંથી એક પણ 20 સ્થાનકની નહીં, એમાંથી એકની પણ આપણે આરાધના કરીએ સરખી રીતે તો પણ તીર્થંકર ગોત્ર બંધાય. ઓકે. બરોબર. હા, ઓકે. હવે આપણે ઋષભદેવનું થયા પછી સ્થવિરાવલી છે. સ્થવિરાવલી એટલે ગણધર અને આચાર્યોનું વર્ણન છે. હજી આપણું બાકી છે ઋષભદેવ ભગવાન સતાજીમાં. હા. કયા પેજ ઉપર? હજી આપણે હમણાં તો દીક્ષા લીધી, આપણે ત્યાં પહોંચ્યા હતા દીક્ષા. હવે 196. વન 195 ઉપર મૂળ પાઠ છે. ઉસબેનમ અરહા કોસલીએ એકમ વાસ સહસ્રમ નિચમ ઓસઠકાયે ચિયત દેહે જાન અપાનમ ભાવે માણસ એકમ વાસ સહસ્રમ વિકંતમ તવોનમ જૈસે हेमंतानम चौथे मासे सप्तमे पक्षे फग्गुने बहुले तस्सनम फग्गुन बहुलस्स एकादशी पक्षेनम पूवन्न काल समयंसी पुरीमतालस्स नगरस्स बहिया सगड़ मोहनसी उज्जानंसी नग्गो भवर पायवस्स अहे अठमेनम भत्तेनम अपाणयेनम आषाढ़ायिं नखत्तेनम जोगमुवागयेनम जानन्तरियाये वट्टमानस अनन्ते जानमाने पासमाने विहरई। कौशलिक अरहत ऋषभ 1000 वर्ष तक अपने शरीर की ओर से पूरी तरह उदासीन और अनासक्त रहे। हेमंत ऋतु के चौथे महीने और 7वें पक्ष में फाल्गुन कृष्ण एकादशी के दिन दोपहर से पहले पुरीमताल नगर के बाहर शकटमुख नामक उद्यान में वटवृक्ष के नीचे ऋषभदेव जल रहित अष्टम भक्त 3 उपवास, भगवान महावीर तो 2 उपवास કરીને એને કેવલ જ્ઞાન થયું હતું અને ऋषभदेव भगवान ने 3 उपवास કરીને 3 उपवास तप का पालन करते हुए ध्यानमग्न थे। तब उत्तराषाढ़ नक्षत्र का योग आने पर उन्हें अनंत केवल ज्ञान और केवल दर्शन उत्पन्न हुए और वे समस्त लोक के समस्त जीवों के समस्त भावों को जानते देखते विचरने लगे। એટલે ભગવાન ऋषभदेव ने શકટમુખ નામનું ઉદ્યાન હતો અને ત્યાં વટવૃક્ષના નીચે બનિયાન ટ્રીના નીચે એને કેવલ જ્ઞાન થયું। હવે કેવલ જ્ઞાન થયા પછી સનતજી મહારાજ, જે પાલિતાણામાં જે વૃક્ષ છે એ સેમ વૃક્ષ એનો બ્રાન્ચ છે કે શું એવું છે કે આ એ તો ત્યાં સાધના આવ્યો? કરતા હતા। એ ત્યાં સાધના કરતા હતા। એ વૃક્ષના નીચે સાધના કરતા હતા। આ જે પાલિતાણામાં છે ઈ? હા, પાયન વૃક્ષ એવું કંઈક છે। હા, ક્યાં વૃક્ષ का नाम? હા, જયારે 99 કર્યું ને ત્યારે એમની સાધના ત્યાં થતી હતી। હા, હા, સાધના રાયણ વૃક્ષ. હા, રાયણ રાયણ, હા, રાયણ વૃક્ષ છે, રાયણ વૃક્ષ। એની ત્યાં સાધના કરતા હતા।
હવે ઋષભદેવની જે શિષ્ય સંપદા હતી એનું બધું વર્ણન છે. ઉષભસ્સનમ અરહો કૌસલ્યસ્સ 84 ગણા 84 ગણહરા હોતા. ઉષભસ્સનમ અરહો કૌસલ્યસ્સ ઉષભેન પામોખાઓ 84 સમન સાહસ્યો ઉક્કોસ્યા સમન સંપયા હોતા. ઉષભસ્સનમ અરહો કૌસલ્યસ્સ બંબી સુંદરી પામોખાણમ અજ્યાનમ तिन्निसय साहस्यो कोशिया अजिया संपया होता. उषभस्सनम अरहो कौसल्यस्स सेज्जंस पामोखाणम समनो वासगानम तिन्निसय साहस्यो पंचसहस्रा कोशिया समनो वासग संपया होता. उषभस्सनम अरहो कौसल्यस्स सुभद्रा पामोखाणम समनो वासियानम पंचसय साहस्यो 54 च सहस्रा कोशिया समनो वासियानम संपया होता. उषभस्सनम अरहो कौसल्यस्स 44 सहस्रा सप्तशया 50 14 पूर्वेनम अजिनानम जिन संकासानम कोशिया 14 पूर्वी संपया होता. उषभस्सनम अरहो कौसल्यस्स 9 सहस्रा ओहिनानम उकोसिया संपया होता. उषभस्सनम अरहो कौसल्यस्स 20 सहस्रा केवलिनानम उकोसिया संपया होता. उषभस्सनम अरहो 20 सहस्रा छच्छसया वेहुव्यानम उकोसिया संपया होता. उषभस्सनम अरहो कौसल्यस्स 12 सहस्रा छच्छसया 50 व्यूलमहिनम 28 जेसु दिवेशु 200 समुद्रेषु सन्नीनम पंचंदियानम पज्जत्तगानम मनोगये भावे जानमानानम कोशिया व्यूलमयी संपया होता. उषभस्सनम अरहो कौसल्यस्स 12 सहस्रा छच्छसया 50 उकोसिया वायिनम संपया होता. उषभस्सनम अरहो कौसल्यस्स 20 अंतेवासी सहस्रा सिद्धा 44 अजिया साहस्याओ सिद्धाओ. उषभस्सनम 22 सहस्रा नवयसया अनुत्तरो वायुयानम गति कल्याणानम जावबद्धानम उकोसिया अनुत्तरो वायु संपया होता. अर्थात ऋषभदेव के 84 गण 84 गणधर थे. गण पण 84 હતા અને ગણધર પણ 84 હતા. 84 એટલે 84. उनके संग में 84,000 श्रमण थे जिनमें ऋषभ सेन प्रमुख थे. 3 लाख श्रमणिया थी जिनमें ब्राह्मी और सुंदरी प्रमुख थी. 3,05,000 श्रावक थे. 3 लाख ने 5,000 श्रावकों હતા जिनमें श्रेयांस प्रमुख थे और 5,54,000 श्राविकाएं थी जिनमें सुभद्रा प्रमुख थी. उनके शिष्य समुदाय में 4,750 श्रमण 14 पूर्वधारी એટલે આખા બધા શાસ્ત્રના જાણકાર 14 પૂર્વના ધારી એ કેટલા હતા? 4,700 અને 9,000 તો અવધિ જ્ઞાની હતા. 20,000 જેટલા કેવલ જ્ઞાની હતા અને 20,000 વૈક્રિય લબ્ધિધારી હતા. પછી 12,650 વિપુલમતી મનપર્યાય જ્ઞાની હતા અને 12,650 વાદી એટલે વાદ વિવાદ કરવા વાળા અને પોતાની ધર્મની સ્થાપના કરવા વાળા. इनमें से 20,000 श्रमण 40,000 श्रमणिया सिद्ध हुई. એમાંથી જે સિદ્ધ ગતિને પ્રાપ્ત થયા એ 20,000 તો શ્રમણ અને 40,000 આર્યિકા શ્રમણી આ સિદ્ધ ગતિને પ્રાપ્ત થયા અને 22,900 અનુત્તરોપપાતિક દેવલોકમાં ગયે અને 22,900
અનુત્તરોપપાતિક દેવલોક એટલે શું? જ્યાંથી એક ભવ કરીને મોક્ષ જવાય એવા અનુત્તરોપપાતિક દેવલોકમાં આટલા લોકો ગયા. એવી રીતે એના સંઘની આ બધી જે સંપદા હતી એ બતાવી. સાધનાજી મને સુભદ્રા કોણ હતું? સુભદ્રા નામની એક શ્રાવિકા હતી. સુભદ્રા. ઓકે. હા. હમ. ઉષભસ્યનમ અરહો કૌસલ્યસ દુવિહા અંતગળ ભૂમિ હોથા તંજહા જુગંતરગળ ભૂમિ પર્યાયાંતગળ ભૂમિ જાવ અસંખ્ય જાઓ પુરુષ જુગાઓ જુગંતગળ ભૂમિ અંતો મોત પર્યાય અંતમ અકાશી. એટલે એના ઋષભદેવના કેવલ જ્ઞાન પછી તરત જ અંતર્મુહૂર્તમાં સિદ્ધ જે થયા અને સિદ્ધ થવાની પરંપરા ચાલુ થઈ. તો એ કેટલી થઈ? તો અસંખ્યાત. અને જુગંતકળ ભૂમિમાં પણ કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ ગતિ જે પ્રાપ્ત કર્યા એની પરંપરા લાંબી ચાલી. તેનમ કાલેનમ તેનમ સમયનમ ઉષભે અરહા કૌસલ્યે વિષમ પૂર્વસય સહસાયમ કુમારવાસ મધ્યે વસિતાનમ તેવઠ્ઠિમ પૂર્વસય સહસાયમ રજ્જવાસ મધ્યે વસિતાનમ તેસીમ પૂર્વસય સહસાયમ અગારવાસ મધ્યે વસિતાનમ એગમ વાસ સહસમ છૌમથ પર્યાગમ પાવનિતા એગમ પૂર્વસય સહસમ વાસ સહસૂનમ કેવલી પર્યાગમ પાવનિતા પરિપુન્નમ સંપુન્નમ પૂર્વસય સહસમ સામન્ય પર્યાગમ પાવનિતા 84 પૂર્વસય સહસાયમ સૌમાવયમ પાલયિતા ખીને વે નિજાઉ નામ ગોતે ઇમિષે ઓસપ્પિનીએ સુસુમદુસુમાયે સમાયે બહુવૈકંતાયે તિહિમ વાસેહિમ અધ્ધનવમેહિમ યમાસેહિમ શેષેહિમ જેસે હેમંતાનમ તચ્છે માસે પંચમે પક્ષે માહ બહુલે તસ્સનમ માહ બહુલસ્સ તેરસી પક્ષેનમ ઉપ્પિમ અઠ્ઠાવયસેલ સિંહરંસી દસહિમ અણગાર સહસ્યેહિમ સદ્ધિમ 14મેનમ ભત્તેનમ અપાણયેનમ અભીના નખત્તેનમ જોગમુવાગયેનમ ઉવન્નકાલ સમયંસી સપલિયંક નિસન્ને કાલ ગયે વિકંતે જાવ સબ દુઃખ પહીને. હવે કહે છે કે ઋષભદેવની જે આયુ છે 20 લાખ પૂર્વ તક તો એ કુમાર અવસ્થામાં રહ્યા અને 63 લાખ પૂર્વ સુધી એને ગ્રસ્ત આશ્રમ કર્યો. એટલે બધાને અસી મસી કૃષિનું જ્ઞાન આપ્યું, રાજ્ય કર્યું, રાજ્ય સંભાળ્યું અને એના પછી 1 લાખ વર્ષ પૂર્વ સુધી એને શ્રમણ અવસ્થા હતી. એ 1 લાખ વર્ષ પૂર્વમાંથી 1000 વર્ષ સુધી એ છદ્મસ્ત રહ્યા અને પછી એને કેવલ જ્ઞાન થયું. 84 लाख पूर्व वर्ष की आयु पूरी होने पर उनके वेदनीय आयु नाम गोत्र कर्मों का क्षय हो गया. उस समय वर्तमान अवसर्पिणी के सुषम दुषम नामक तीसरे आर्य के बीत जाने में 3 वर्ष 8.5 महीने बाकी बचे थे. આટલા બાકી હતા અને એવા સમયમાં એમનું નિર્વાણ થયું. ત્યારે શું હતું? हेमंत ऋतु હતી. એનો 3જો મહિનો, 5वां पक्ष चल रहा था. माघ कृष्ण तेरस के दिन अष्टापद पर्वत के शिखर पर दोपहर से अष्टापद ઉપર એમનો નિર્વાણ થયો બપોરના સમયમાં. 10,000 શ્રમણ એના સાથે સિદ્ધ ગતિ પામ્યા. એના સાથે સાથે જ 10,000 શ્રમણ
सिद्ध गति में प्राप्त थे। श्रवणों के साथ जल रहित चतुर्दश भक्त એટલે 6 ઉપવાસ બધાએ 6 ઉપવાસ કર્યા અને આ તપનું પાલન કરતા પર્યંકાસનમાં ધ્યાનસ્થ એટલે આલથી પાલથી મારીને બેઠા હતા, ધ્યાનસ્થ બેઠા હતા અને એ ધ્યાનસ્થ અવસ્થામાં સિદ્ધ બુદ્ધ મુક્ત થઈ ગયા. ઉસવસનમ અરહો કૌસલ્યસ્સ કાલગયસ્સ જાવ સર્વ દુઃખ પહીનસ્સ તિન્નિવાસા અદ્દનવમાય વાસા વિકંતા તો વી પરમ એગા સાગરોવમકોડા કોડી દિવાસદ્ધ નવમાસાહિય બયાલિસાએ વાસ સહસેહિમ ઉનિયા વિકંતા એયમમ્મી સમયે સમને ભગવં મહાવીરે પરિનિવૂડે તવો વિપરમ નવવાસસયા વિકંતા દસમસ્ય વાસસયસ અયમ અસીમે સંવત્સરે કાલે ગચ્છે. એટલે ઋષભદેવના નિર્વાણનો સમય બતાવે છે, એના પછી ભગવાન મહાવીરનો નિર્વાણ સમય બતાવે છે અને પછી આજ સુધી કેટલા વર્ષ થયા એ બધું બતાવે છે कि अरहंत ऋषभ के निर्वाण के 3 वर्ष 8.5 महीने बाद तीसरा आरा समाप्त हो गया. इसके बाद एक कोड़ा कोडी सागरोपम में 42,000 वर्ष कम थे. चौथे आरे के समाप्त होने में जब 3 वर्ष और 8.5 महीने बाकी बचे थे तब श्रमण भगवान महावीर का निर्वाण हुआ. अर्थात ऋषभ के निर्वाण के 1 कोटा कोटि सागरोपम में 42,000 वर्ष कम समय के बाद श्रमण महावीर का निर्वाण हुआ. અહીંયા સુધી ऋषभदेव ભગવાનનું વર્ણન આપણે પૂર્ણ કર્યું. મથુરમંદામી સાધનાજી મહારાજ એ લોકોએ હાજી. કીધું કે એના જન્મ પછી નિર્વાણ થયું તો 8 મિલિયન કેમ એટલા યર્સ કીધા. એટલું લાંબુ આયુષ્ય આપણા જેવા જે લોકોના વર્ષ હશે. ઋષભદેવનો આયુ તો 84 લાખ પૂર્વ. હા, હવે 84 લાખ પૂર્વ. હવે તમે ગણતરી કરો બાબા, મને નથી ખબર. હું તો ઇંગ્લિશ ટ્રાન્સલેશન વાંચતી હતી તો મને તો અહીંયાના વર્ષ મેં કીધું આટલા બધા વર્ષ એને જીવા એટલે તો કદાચ નાના હશે વર્ષ. પૂર્વ કદાચ મે નોટ બી અ યર. એ લોકોની હાઈટ પણ ખૂબ મોટી હતી. એ લોકોના એટલે આયુષ્ય કર્મનો પણ ખૂબ લાંબો એવો ભાગ. આપણે તો 100 વર્ષ સુધી તો થાકી જઈએ, આપણને એમ લાગે બસ થઈ ગયું હવે. આ નહીં પણ ઓલું આપણું ઈ જે આરો હોય એના આટલા વર્ષ હોય ને આ એનું બર્થ તો વધારે કીધું એ લોકોએ એટલા માટે કન્ફ્યુઝ થઈ ગઈ કે એક આરો હોય એના કેટલા હોય 42 હવે સાગરોપમ છે ને, આ આરો જે છે એ સાગરોપમનો છે, કોડાકોડી સાગરોપમનો. તો આખો જે કાલચક્ર છે એની પણ ગણતરી આપણે કેવી રીતે કરીશું? એમાં પણ 42,000 બાકી હશે ત્યારે તો ત્રીજો આરો પૂરો થાય છે અને એ 42,000 હજી સુધી ચાલી જ રહ્યા છે. ગણતરી હા, જે શાસ્ત્રની ભાષા છે પૂર્વની અને સાગરની અને સાગરોપમની, એ આપણી ગણતરી ત્યાં ન ચાલે. બરાબર, થેન્ક યુ. બસ શ્રદ્ધા રાખીને માની લેવા. ઠીક છે. સાધનાજી મહારાજ, તો ઋષભદેવ ભગવાનના ગંધર હતા ને? ગંધર હતા ને 84. 84. 84 ને? તો એમાંથી એ લખાનું કઈ વર્ણન છે? એ લખાના ગંધર ઉપર કેવું કઈ? ના ના,
એ બસ એનું સંખ્યા બતાવી છે બસ. હમ. એ 84 ગણ હતા ને 84 ગણધર હતા, હા. એવી સંખ્યા બતાવી દીધી. હા. સાધનાજી મહારાજ મથે વંદામી. તો હા. જે આપણી આ સ્ટોરી જે આપણે સાંભળી છે કે ભરત ચક્રવર્તીને વીંટી જોઈને એને કેવલ જ્ઞાન થઈ ગયું, તો ઈ ભરત ચક્રવર્તી ને આ ઋષભદેવનું સન ભરત ઈ એક જ છે? બીકોઝ એક જ છે, એક જ છે, એક તો જ. પછી મને એમ થયું કે કેમ ઈ ભરત ચક્રવર્તી બાહુબલી સાથે લડાઈ કરી, તો એને કેવલ જ્ઞાન જ્યારે થયું ઈ પહેલા તો સમ્યત્વ થઈ ગયું હશે, તો એને કેમ આમ લડાઈ કરી ને આ બધું એને બીજા બધા ભાઈ આગળથી જોતું હતું, કેમ એવું હશે? હા, પણ આ લડાઈની અંદરમાં પણ એ લોકો જાગૃત હતા, એટલે એ લોકો દ્વંદ્વ યુદ્ધ કર્યું, સેનાને ન મારી. સેનાને એ લોકોએ વિચાર કર્યો કે આપણા બેયનો જ પ્રશ્ન છે, તો આપણે બેયમાંથી જે જીતશે એ ચક્રવર્તી થશે. તો એ લોકોએ સેનાના એક પણ સૈનિકને નથી માર્યો. અને પછી લડાઈના વચ્ચે જ બાહુબલીને એમ થયું કે હું ભાઈને મારીને કેમ બેસું. બાહુબલી તો બહુ બલવાન હતા, અને ત્યાં એટલી જાગૃતિ ત્યાં પણ હતી એમને. હવે સમજો કે આપણને આટલું આપણે સ્વાધ્યાય કરીએ છીએ, આપણને ઘણી બધી ખબર છે. સમજો કે ક્રોધ માટે જ આપણે કહીએ કે કેટલું બધું આપણને ખબર છે, છતાં પણ કોઈ આપણું અપમાન કરે તો એ સમયમાં આપણે જલ્દીથી કંટ્રોલ નથી કરી શકતા, હે ને? તો એવી જ રીતે ત્યાં થોડું ઘણું થયું હશે ને. એ જમાનામાં યુદ્ધ એટલે બહુ કોમન વાત હતી, બહુ કોમન વાત હતી. એટલે યુદ્ધ કરીને અને રાજ્ય મેળવવું એટલે જ એનું જ મતલબ છે કે તમે બલવાન છો, તમે એટલે કંઈક તમારી અંદરમાં વીરત્વ છે. એટલે જે વીર છે એ પ્રજાનું અનુશાસન કરી શકે, એવી એક માન્યતાઓ હતી કે એમને એમ નહીં, ચોરી કરીને નહીં, પણ યુદ્ધ કરીને સામે શત્રુને લલકાર કરીને, એના હાથમાં તલવાર ન હોય તો તલવાર પોતાના તરફથી એને આપીને અને યુદ્ધ કરવાનું. અને યુદ્ધમાં જો તમે જીતી જાઓ તો તમે યોગ્ય છો, શાસન કરવા જેવા છો, એવી માન્યતા હતી. અને બીજી વસ્તુ એમ કહે છે કે ભરતને એમ હતું કે એક શાસન હશે તો એક વ્યવસ્થા થઈ શકશે, એક જ વ્યવસ્થાના આધાર ઉપર આખી પ્રજાને આપણે રાખી શકશું. તો ભરતના વિચાર જુદા હતા. અને બાહુબલીને એમ હતું કે ભાઈ મને રાજ્ય આપ્યું છે મારા પિતાએ, તો હું રાજ્ય કરીશ મારા પ્રજા ઉપર, એવી રીતે હતું. અને બીજા 98 જે ભાઈઓ હતા એ લોકોને પણ ભરતે સમાચાર આપ્યા કે તમે રાજ્ય મને આપી દો, સોંપી દો. તો એ લોકોએ બધા આપી દીધું હતું રાજ્ય. અને ઋષભદેવ આગળ ગયા અને ઋષભદેવને કીધું કે ભાઈ ભાઈએ તો અમારા રાજ્ય લઈ લીધું છે, હવે અમે શું કરીએ? ત્યારે ઋષભદેવ કહે કે હું તમને એવો રાજ્ય આપું કે તમારો કોઈ છીનવી ન શકે. અને પછી એ લોકોએ દીક્ષા લઈ લીધી, 98 પુત્રોએ દીક્ષા લઈ લીધી હતી. થેન્ક યુ સાધનાજી મહારાજ. એમાં પછી બાહુબલીનું પણ પછી એવું કથાનક છે કે બાહુબલીને એમ થતું હતું કે હું ચક્રવર્તીના સ્થાન ઉપર ધ્યાન કરું છું. એટલે દિગંબર લોકો એમ માને છે કે એનો આ અભિમાન હતો, એને આ એક ઘણી અંદરથી પીડા હતી કે આ ભૂમિ તો ચક્રવર્તીની છે, એટલે ભરતની છે, અને એના ઉપર હું અહીંયા ધ્યાન કરું છું. તો આ પીડાના લીધે એને કેવલ જ્ઞાન નહોતો થતો. અને સ્થાનક એટલે શ્વેતાંબર પરંપરા એમ માને છે કે
એને એમ થતું હતું કે જે 98 ભાઈઓ છે એ મારાથી નાના છે, તો એના કરતા હું વધારે સાધના કરું અને કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી લઉં, તો હું એને વંદન ન કરું, એવા ભાવ એને હતા. તો એવા ભાવના કારણથી કેવલ જ્ઞાન અટકી ગયો. અને પછી બ્રાહ્મી અને સુંદરી ભગવાન ઋષભદેવ પાસે જાય છે અને કહે છે કે ભાઈ આટલી કઠોર તપસ્યા કરે છે કે એક દાણો મોઢામાં નથી, એક પાણીની બૂંદ નથી લીધી, 1 ઇંચ સુધા એ હલ્યા નથી 12 મહિનાથી, 1 વર્ષ સુધી લગાતાર એક જગ્યા ઊભું રહેવું, આ કઈ નાની સૂની વાત નથી. 1 કલાક પણ આપણે ધ્યાનમાં બેસીએ તો વિચલિત થઈ જાય છે મન, કાયા, વચન બધું. તો કહે છે કે આટલી મોટી તપસ્યા હોવા છતાં એને કેવલ જ્ઞાન કેમ નથી થતું? ત્યારે ભગવાન ઋષભદેવ કહે છે કે એક નાનકડો તનખલો છે બસ વચ્ચે, અહમનો જે ભાવ છે કે હું વંદન નહીં કરું નાના ભાઈઓને. તો પછી બ્રાહ્મી સુંદરી જાય છે અને કહે છે વીરા મારા ગજ થકી ઉતરો, ગજ ચડ્યા કેવલ ન હોશી રે. જ્યારે એ સાંભળે છે બાહુબલી તો અંતરમાં લીન હતા. શું થઈ રહ્યું છે બારે શરીર ઉપર એને કાંઈ ખબર નહોતી. એના વાળમાં પક્ષીઓ ઘોંસલા બનાવી દીધા છે, એના શરીર ઉપર સર્પ ચડી રહ્યા છે, એના શરીર ઉપર જે નાના નાના જીવો છે, ચીટીઓ છે, એ લોકોએ ધરતીમાંથી માટી લાવીને ઉપર કરે ને એ લોકો, તો એવી રીતે આ માટીના ઘર ચીટીઓના બની ગયા છે. અને એના ઉપર બધી લતાઓ ચડી ગઈ છે એના શરીર ઉપર, છતાં પણ એને કાંઈ ખબર નથી. પણ જ્યારે એ અવાજ એના કાનના અંદરમાં જાય છે ત્યારે એને એમ થાય છે કે આ કોઈ પરિચિત અવાજ છે અને મને સંબોધિત કરી રહ્યો છે, શું હશે આ? અને એવો વિચાર કરતા કરતા એને ખબર પડે છે કે ક્યાં હાથી છે, કયો હાથી છે? બસ અભિમાનનો હાથી છે. અને પછી એ ત્યાં સંકલ્પ કરે છે કે મારે અભિમાન નથી કરવું, નાના ભાઈને વંદન કરવા છે. એટલું બસ સંકલ્પ કરે છે વંદન કરવાનું, અને તરત જ ત્યાં એને કેવલ જ્ઞાન થઈ જાય છે. એવું બધું વર્ણન છે. અને તો દિગંબર વર્ઝનમાં કેવું છે? એમને પછી કઈ રીતના કેવલ જ્ઞાન થયું દિગંબરમાં? હા, દિગંબરમાં એને પછી ખબર પડી જાય છે કે આ જે હું વિચાર કરું છું કે એની ભૂમિ ને એની ભૂમિ ને તેની ભૂમિ, ભૂમિ તો ભૂમિ છે, ભૂમિ કોઈની નથી. અને એવી રીતે કંઈક કેવી રીતે એનો હવે એ ખ્યાલ નથી મને, દિગંબર પરંપરા કેવી રીતે માને છે, પણ શ્વેતાંબર પરંપરાની આ માન્યતા છે. તો એમની જે મૂર્તિ અહીંયા શ્રવણ બેલગોલા છે અહીંયા ધ્યાન કરતા હતા કે આ પછીથી બધું થયું છે? હા, એ જ પહાડ છે ને, પહાડ ઉપર જ છે, એ તો પહાડી ઉપર જ છે, ત્યાં જ થયું છે, ત્યાં જ થયું છે. ઠીક, કોઈ પ્રશ્ન છે? સંજયમાં પાલિતાણામાં કે રાયણ વૃક્ષના તમારા ઉપર પત્તો પડે ને તો તમને નિર્વાણ થાય, એ કેવી રીતના લેવું? શું? રાયણ વૃક્ષના નીચે આપણે એનો પત્તો આપણા પર પડે ને તો આપણે નિર્વાણ પામી. અચ્છા, ત્યાં નિર્વાણ થયેલું છે ઋષભદેવને, એવી શ્રદ્ધા છે, એવી શ્રદ્ધા છે. નિર્વાણ તો અષ્ટપદ માઉન્ટેન ઉપર નતું થયું ઋષભદેવનું? પાલિતાણામાં નિર્વાણ નથી થયું, ત્યાં સમોશરણ થયું હતું, સમોશરણ. ત્યાં એમને એટલી વાર સાધના કરી હતી રાયણ વૃક્ષમાં. તો જઈને ત્યાં બેસી જવાનું.
આપણે બેસી ન શકીએ. હવે આટલા કરોડો વર્ષ થઈ ગયા છે, જે વાર્તાઓ છે, દંતકથાઓ છે, જે લોકોને યાદ થયા છે, અને બસ તીર્થભૂમિ તો છે, કારણ કે પ્રભુએ ત્યાં સમોશરંત લગાડેલું છે. મતનંદામી સાંદાજી મહારાજ, મહાવીર પ્રભુએ મરીચીના બહુમાં એક એટલી ઉત્સુક પ્રવૃત્તિ કરી તો એનો સંસાર કેટલો બધો વધી ગયો કે ઈ બહુમાં ઈ અને આદિનાથ ભગવાન બંને સાથે જ હતા. અને પછી એક કોડાકોડી, જેમ આપણે કહ્યું, એક કોડાકોડીમાં 42,000 વર્ષ ઓછો એટલોનો સંસાર વધી ગયો એના બંનેના નિર્વાણ. હા, બરોબર છે, બરોબર છે, તમે જે કહો છો બરોબર છે. સાધનાજી મહારાજ, તો આપણે એમાં કર્મ તો બાંધ્યા મરી છીએ, પણ એનું નિયતિ એવું હશે ને કે એને તીર્થંકર જ્યારે થવાનું છે ત્યારે જ થવાનું છે. હા, હા, નિયતિ એવી હશે. આ વૈષ્ણવ સંપ્રદાયમાં પણ એવું જ કે છે કે મારી ભૂલ થઈ, પણ ભગવાનની એવી ઈચ્છા હશે એટલે મારી ભૂલ થઈ, એવું લોકો કે ભક્તિમાં બસ એવું જ છે કે નિયતિ જેવી હશે એવા જ આપણા ભાવ થાય, જેવી નિયતિ હોય એવા ભાવ થાય. જે થવાનું હોય એના માટે આપણા પાસેથી એવા જ નિમિત્તો આપણને મળે અને એવી જ રીતે આપણી ભાવનાઓ ઉત્પન્ન થાય, એવી જ રીતે આપણો પણ પુરુષાર્થ થાય. નિયતિના આધીન આપણો પુરુષાર્થ. બરોબર. સાધનાજી મહારાજ, બીજું એક હતું કે ઋષભદેવ ભગવાન નું લાઈફ જ્યારે એમનો જન્મ થયો ત્યારે કેવી લાઈફ હતી, પણ એમાંથી બી એને કેટલા હોશિયાર, એનામાં જ્ઞાનાવર્ણ્ય કર્મ અને કેટલું ઓછું હશે, બીકોઝ એને આ બધું લઈ આવ્યા, સિવિલાઇઝેશન લઈ આવ્યા. તો એને કેટલી બધી સાધના પહેલા કરી હશે કે આ બધું, બીકોઝ એને ખબર તો નથી કે કેવી રીતે બધું એગ્રીકલ્ચર થાય, એને કોઈ દી જોયું નહોતું, સ્ટીલ એમને એવા વિચાર આવીને સિવિલાઇઝેશન ક્રિએટ કર્યું. તો એ બી આપણને એમાંથી ખબર પડે કે બધું આપણે અંદરની જે નોલેજ છે એનાથી જ બધું થાય, બીકોઝ એમને તો ખબર નથી બીજું કાંઈ. હા, ત્યાં તો કોઈ ગ્રંથો નહોતા, ત્યાં હા. કોઈ પેલા હતી જ નહીં કે જેના પાસેથી એને શીખ્યું હોય. એના અંતરની ઉપજ હતી, અંતરની ઉપજ હતી. એ જોતા હતા કે આવી રીતે પ્રજા દુઃખી છે, તો એ દુઃખના નિવારણ માટે એ ઉપાય કરતા હતા, અને એવી રીતે એક પછી એક આવી રીતે ઉપાયો કરતા ગયા, અને એ જ શિક્ષાના રૂપમાં પ્રજાની અંદરમાં સ્થાયી થઈ ગયું. સત્યજીમાં એમને અવધિજ્ઞાન હોય તો અવધિજ્ઞાનથી જેમાં વિદેશ ક્ષેત્રમાં પાસ્ટ બર્થમાં જે એને ઓબ્ઝર્વ કર્યું એ બી હોય. હા, થઈ શકે છે, થઈ શકે છે. એ જ્ઞાનની, એટલે એના જ્ઞાનાવરણીય કર્મના આવરણ ઓછા 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 થતા ગયા, અને એનાથી એને પ્રજાને શિક્ષા આપી. હા, થઈ શકે છે. અવધિ જ્ઞાનથી પણ. હા, આપણે કીધું કે નિયતિ જેવી હોય એવું પુરુષાર્થ થાય. તો હવે આપણું જે એક પહેલા ક્વેશ્ચન હતો કે આપણે કીધું કે સમ્યક દર્શન પછી આપણું પુરુષાર્થ ઇઝ નોટ નિયતિ આધીન, તો એ કેટલા મેળ થાય? કારણ કે સમ્યક દર્શન નૈસારમાં ભાવમાં થઈ ગયું, અને ત્રીજા ભાવમાં એનું પુરુષાર્થ નિયતિ આધીન આપણે કહે છે, પછી કેવી રીતના નિયતિ આધીન થાય? કારણ કે એને તો આટલું બધું કર્યું એને ટુ શેડ ઓફ હિઝ કર્મ, તો એ નિયતિ જ હશે બધું કે આપણા હાથમાં કઈ છે? હું એ જ પૂછવાની હતી કે પુરુષાર્થથી આપણું નિયતિ બદલાય એમ.
નિયતિ નિયતિ તો છે જ. એટલે અનાદિકાળથી આપણે જન્મ મરણ કરી રહ્યા છે. અને અનાદિકાળથી ઋષભદેવ ભગવાન પણ જન્મ મરણ એની આત્મા પણ કરતી જ હતી ને. આ 24 તીર્થંકર જ્યારે થયા એના પેલા અનાદિકાળથી જન્મ મરણ થતું જ હતું. કેમ પેલા ન થયા તીર્થંકર? કેમ પેલા એને સિદ્ધિ પ્રાપ્ત નથી થઈ? એનો છે કોઈ જવાબ? ભવિતવ્યતા જ છે. તમે કોની વાત કરો પણ છો? પુરુષાર્થ સ્થાનનો 12.5 વર્ષનો પુરુષાર્થ એમને જ્યારે થવાનો ત્યારે થઈ ગયો. એ તો બેસી ગયા તો એ નથી. એટલે નિયતિ જ્યારે નજદીક આવી ગઈ, નિયતિમાં આવી રીતે આવી ગયો, પછી પુરુષાર્થ તમારું કામ કરે. તો પછી આપણે બધાને પુરુષાર્થ કરવાની જરૂર નથી ને? અને સમ્યક દર્શન થાય ત્યાર પછી કરવાનું. એક વાત તો છે, કારણ કે આપણને ખબર નથી ને કે નિયતિ આવી ગઈ છે કે નથી આવી ગઈ. કદાચ આવી ગઈ હોય અને આપણે પુરુષાર્થ ન કરીએ તો પાછા ભટકી જશું ને. તો નિયતિ અને પુરુષાર્થ, મહાવીર શું કહે છે? એકલી નિયતિ કામ નથી કરતી અને એકલો પુરુષાર્થ કામ નથી કરતી. આ બેયનો સંયોગ. જેવી રીતે તમે સાંભળ્યું જ હશે કે એક બીજ ધરતીમાં તમે વાવી દીધું. હવે એ બીજ વાવ્યા પછી સમય છે, કાળ છે, પરિસ્થિતિ છે, માળીનો પુરુષાર્થ છે, વરસાદ એને મળે છે, આકાશનો સૂર્યનો પ્રકાશ એને મળે, એને આ બધું મળે પછી જ એ બીજ ઉત્પન્ન થાય, ફેલાય અને પછી ફળ લાગે. તો આજે તમે બીજ વાવો અને કાલે તમને ફળ મળી જશે એવું નથી થતું. તો એમાં પણ બધા સમવાય જરૂરી છે, હે ને? ભાગ્ય છે, પુરુષાર્થ છે, નિયતિ છે, કાલ છે, આ બધું એક સાથે મેળ ખાય અને પછી એનું ફલિત થાય. તો એવી જ રીતે આપણું ફલિત જે મોક્ષ છે એ ફલિત ક્યારે થશે? આ બધું એક સાથે મળશે ત્યારે. તો નિયતિ અને પુરુષાર્થ આ બે જ્યારે એનો બરોબર સંયોગ થાય પછી જ મળશે. તો પુરુષાર્થ, નિયતિ તો આપણા હાથમાં નથી, પુરુષાર્થ આપણા હાથમાં છે. તો આપણે પુરુષાર્થ કરતા રહીએ અને ક્યારેક આ નિયતિનો અને પુરુષાર્થનો સંયોગ થઈ જશે ત્યારે આપણને મોક્ષ પ્રાપ્ત થઈ જશે. એટલે પુરુષાર્થ છોડવાની જરૂર નથી. તમે છૂટશો નહીં. પુરુષાર્થ તો કરવું જ પડશે. ઠીક છે. હવે પ્રશ્નો? લાસ્ટ વીકના પ્રશ્નના થોડાક બીજા પ્રશ્ન હતા બધાના. તો એ પેલા કરવા છે સાધનાજી મહારાજ? હા, પેલા કરી લ્યો. આ નિબોધનો અને તેજસનો આ બે પ્રશ્ન કરી લ્યો. હા, ઓકે. તો પહેલો પ્રશ્ન હતો એમાં કે 5 શરીર છે તે એમાંથી નિગોદ ને સૂક્ષ્મ જીવ ને કયું શરીર, ક્યાં શરીર હોય છે? તો કોને જવાબ આપવું છે? મયુરીબેન? તો નિગોદ જીવને ઓદાયિક, કાર્મણ અને તેજસ, આઈ થિંક 3 શરીર હશે. કારણ કે આહારક અને વૈક્રિય તો નારકીના જીવને, નારકી અને દેવલોકના. અને એટલે ગમે તે જીવ હોય, ગર્ભસ્ય કે સમૂર્છિન, એને મને લાગે છે આ 3 શરીર તો હોય જ, કાર્મણ, તેજસ અને ઉદાય. એટલે નિગોદનો જીવ સમૂર્છિન જીવમાં જો આવે તો પછી આ 3 શરીર હશે, ઉદાય, કાર્મણ અને તેજસ. અને જે સૂક્ષ્મ જીવો છે, સૂક્ષ્મ જીવે નિગોદના જ ના થયા કે એમાં પછી હજી બીજું કઈ
બીજી કેટેગરી કઈ આવે નિગોદ સિવાયના હા, સૂક્ષ્મ? અને એટલે બાદર પણ છે અને સૂક્ષ્મ છે ને, બે સૂક્ષ્મ ભેદ પણ છે. છે. હા 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 હા. બાદર અને સૂક્ષ્મ બે ભેદ છે આ નિગોદમાં. હા. સૂક્ષ્મ શરીર વગર તો જીવ કેવી રીતના ઉત્પન્ન જ થઈ શકે? જીવ ઉત્પન્ન થાય એટલે સીધું શરીર અને શરીર એટલે કાર્બન શરીર, તેજસ શરીર અને ઉદાયક શરીર તો હોય જ ને. એના વગર જીવ કેવી રીતના ઉત્પન્ન થઈ શકે? ભલે ને સૂક્ષ્મ હોય કે બાદર હોય, સૂક્ષ્મ હોય તો પણ જીવ શરીર વગર એક્ઝિસ્ટ થઈ શકશે નહીં. એટલે મને ખ્યાલ નથી આવતો, પણ મને લાગે છે સૂક્ષ્મ શરીર તો શરીર સૂક્ષ્મ તો હશે જ. બાદર શરીર કે સૂક્ષ્મ શરીર, પણ શરીર હશે જ. મને એવું લાગે છે. ખબર નહીં. બીજું કોઈ કઈ બોલે છે? મથે બીજાને વંદામી કોઈને સાધુજી કઈ મહારાજ. કેવું છે? હા હા. હા, તો આપણે આ ચેપ્ટર 2માં તો તત્વાત્મા ક્યાંય લખ્યું છે કે 2 શરીર તો બધાને હોય જ મિનિમમ. તો એ તેજસ એન્ડ કાર્બન શરીર હોય. પણ જે આ પ્રશ્ન છે કે આપણે ઔદારિક શરીર હોય કે ના હોય, તો એમ વિચાર હતો કે તેજસ શરીર હોવા માટે એની બંધન આ ઔદારિક શરીર સાથે જ હોય. કંઈક શરીર તો જોઈએ જ, તો એ બે સાથે જ હોય. તો એ પ્રમાણે જે મયુરીબેન કહે છે, મને એમ ખ્યાલ આવ્યું કે 3 તો હોવા જ જોઈએ એક સાથે. ઔદારિક શરીર હોઈ શકે, પણ જેમ તમે કહો છો સૂક્ષ્મ હોય, તો ઔદારિક શરીરમાં એવું એમ લખ્યું છે કે આંખથી જોઈ શકે એ ઔદારિક શરીર હોય. પણ પછી આપણે સૂક્ષ્મ કંઈક જીવ હોય એને તો આપણે જોઈ ના શકીએ. એટલે થોડુંક આમ ખ્યાલ નથી હવે વધારે વિચાર શું કરવાનો. સાધનાજી મહારાજ, ઈ જે હા. તમે સૂક્ષ્મ નિગોદ કહો છો, એ લોકો તો આટલા બધા ભેગા એક શરીરમાં હોય. અને હવે હું વાંચું છું તેમાં કે મને તો થયું કે વાયુમાં ને અર્થમાં ને બધા બોડીઝ હોય, એ આટલી બધી ભેગી ને એ શરીર કે એનું અર્થનું કેવી રીતના એનું એવી રીતે એ લોકોના પૂતગલ થાય. અને આઈ થિંક કન્ફ્યુઝન અમને બધાને મને એ થાય છે કે એકેન્દ્રિય જીવ હોય એ લોકો, એટલે ટચ કરી શકે તો કેવી રીતના બોડી વગર તો કોઈ એક્ઝિસ્ટ થઈ ના શકે. એક શરીર તો જોઈએ, ભલે ભેગા થઈને બીજા એક વનસ્પતિમાં કેવી રીતના રહે, પણ એક શરીર એ લોકોનું તો ઈ એનું શરીર થાય એમ. બીજામાં રહે ને ઈ એનું શરીર થાય, બીજાનું શરીર ઓક્યુપાય કરે ને ઈ. એવો વિચાર આવ્યો, પણ પછી મને થયું કે એક ઇન્દ્રિય જીવ હોય તે લોકોને ઈ કેવી રીતના ફંક્શન થાય? એક ઇન્દ્રિય, આપણે ઇન્દ્રિય કેવી રીતે ફંક્શન થાય? શરીર ના હોય તો ઇન્દ્રિય કેવી રીતે થાય? બરોબર. હજી બીજાને કોઈને કઈ કેવું છે? મથે વંદામી સાધનાજી મહારાજ, મેં એવી રીતે વાંચ્યું કે એકદમ સૂક્ષ્મ જીવ હોય છે કે એક સોયની ઓલી અણીમાં જ આપણને તોય આમ દેખાય નહીં. તો આટલા બધા સૂક્ષ્મ જીવો આટલા બધા ભેગા થાય ત્યારે આપણને જરાક આપણને ખબર પડે કે અહીંયા આગળ કંઈક જીવ છે. પણ અતિ 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 લઘુ સૂક્ષ્મ જીવ છે આ બધા નિગોદના. એટલે અનંત ભેગા થાય ને ત્યારે એક સૂક્ષ્મ રજ જેવું દેખાય, એવી રીતે મેં વાંચ્યું. તો એ આમ એવી રીતે બરાબર છે ને? આ એકેન્દ્રિય વનસ્પતિ કાયનો જીવ છે એમ એવી રીતે વાંચ્યું. અચ્છા, હજી બીજાને કોઈને કઈ કેવું છે? રીટાબેન, તમને કઈ કેવું છે? સિમિલર આવો જ વિચાર કર્યો હતો સાધનાજી મહારાજ. સિમિલર હતું કે બધા શરીર કાર્બન ને તેજસ શરીર તો બધાને છે, પણ એક ઇન્દ્રિય જીવ હોય તો કાર્બન ને તેજસ શરીરથી સુખ ને દુઃખ નથી લઈ, એલાકાનું
ઈ સુખ ને દુઃખ ઈ કાર્બન શરીર તેજસ શરીર નથી લઈ આવતું, તો એની સાથે એક બીજું શરીર હોવું જ જોઈએ. તો એક ઇન્દ્રિય જીવ હોય તો કંઈક શરીર હશે, કંઈક બીજું. વિનાબેન ને કઈ કેવું છે? જેમ બધાએ વિચાર કર્યો એમ જ છે, પણ સૂક્ષ્મ જીવમાં હજી બીજી કેટેગરી એ છે ને કે એક સોલ ને એક બોડી, અને બીજી છે કે નિગોદની કેટેગરી છે. તો એ જેમ બધાએ વિચાર કર્યો એમ જ છે. હા, આ નવા લોકો જે એડ થયા છે એમાંથી કોઈને કઈ કેવું છે? જિજ્ઞાબેન ને એ લોકો. રીટાબેન પૂછો બધાને. દીના, પ્રતિભાબેન, તમને કઈ કેવું છે? મથેણ વંદનાની સાધનાજી મહારાજ, મેં પણ આ જ બધો વિચાર કર્યો હતો અને આવી રીતના જ વાંચ્યું હતું કે નિગોદ ના હોય, એક નિગોદ જીવ હોય, ઈ એક શરીરમાં અનંત રહેતા હોય સાથે, અને એ ખબર નથી પણ અળકાની કંઈક હોય એવી રીતના ક્રિએટિવિટી કે જેનાથી અળકાનું સ્પર્શન વાપરી શકે. જે એક ઇન્દ્રિય હોય અળકાની સ્પર્શના, એ વાપરી શકે. પણ એ મને હજી બહુ સમજ નથી પડી, પણ એ ખબર પડી કે નિગોદ જીવો કે સૂક્ષ્મ જીવો. ખાલી સૂક્ષ્મ જીવો આપણે કેવલી ભગવાન જે કે એ માનવાનું રહે, કેમ કે આપણે આપણી ચર્મચક્ષુથી નથી જોઈ શકતા, પણ નિગોદ જીવ હજી આપણે જોઈ શકીએ. એ બરાબર છે? ખબર નહીં. અને બીજું ભરતભાઈ તમને? મથેણ સાધાજી મહારાજ, મને એટલે મારો ઓપિનિયન એમ છે, આપણે એમ કહીએ કે શરીર છે તો શરીર જે તિર્યંશ અને મનુષ્ય એ તો બંને ના અવતારિક શરીર હોય, અને નારકીના અને દેવલોકમાં વૈક્રિય શરીર. એટલે આમ નિગોદય એક પ્રકારનું તિર્યન છે, તો એને શરીર તો હોય જ, ભલે સૂક્ષ્મ હોય. એ જો પ્રત્યેક હોય તો એક શરીર એક જીવ, અને સાધારણ હોય તો એક શરીર અનંતા જીવ. પણ શરીર તો હોય ને હોય, શરીર વગર તો કોઈ રહે જ ન શકે. મારો અભિપ્રાય એમ છે. અને બીજું વિના, તમે લોકો સોરી, વિનાબેન બોલે છે. વિનાબેન તમને કઈ કેવું છે? વિનાબેન? ઓકે, હા, સારું. હા, તમે લોકો જે વિચાર કરો છો બરાબર છે, પણ તમને બધાને ખ્યાલ હશે કે સૂક્ષ્મ જીવ જે છે એ જોવાતા તો નથી જ, પાણીમાં ભીગાતા નથી, કોઈનાથી એ એટલે બાધા નથી આપતા, અને બીજાની બાધા પણ નથી લેતા. એટલે કાપ્યા કપાય નહીં, માર્યા મરાય નહીં, ભીંજાવ્યાથી ભીંજાવે નહીં, કોઈ એને આગથી જલાવી ન શકે, એવા જે સૂક્ષ્મ જીવો છે. તો એ સૂક્ષ્મ જીવોને આપણને કોઈ પ્રકારથી આપણે એને જોઈ જ ન શકીએ, કોઈ પ્રકારથી આપણે જોઈ જ ન શકીએ. એ બાદર જીવોને વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણે બાદર જીવો જોઈ શકીએ છીએ, જે અત્યંત સૂક્ષ્મ છે. એ આપણે લેબોરેટરીમાં જઈને જેવી રીતે હાથની ઉપર જે જીવો દેખાય છે, તો એ બાદર જીવો. પણ સૂક્ષ્મ જીવો સંપૂર્ણ લોકાકાશમાં ખચાખચ ભરેલા છે. જેવી રીતે કાજલના ડબ્બીમાં કાજલ ભરેલો હોય, એવી રીતે સંપૂર્ણ લોકાકાશમાં સૂક્ષ્મ જીવો ભરેલા છે. હવે મારો પ્રશ્ન ત્યાં છે કે એ લોકોનો શરીર કયો? ઔદારિક શરીર એટલે ઉદાર પરમાણુઓથી, એટલે સ્થૂળ પરમાણુઓથી, અસાર પૂતગલોથી જે શરીર બને એ ઔદારિક શરીર. ઉદાર પરમાણુઓથી જે બને એ ઔદારિક શરીર, આવી વ્યાખ્યા છે. છતાં પણ હવે આ પ્રશ્નનો જવાબ
આપણને આપણી પ્રજ્ઞાથી જ કાઢવાનું છે. તો મને એવું લાગે છે કે છે તો ખરી ઔદારિક શરીર એનું, પણ ઔદારિક શરીર જે ઉદાર પરમાણુઓથી બને છે એમ કીધું છે, પણ આ જે પરમાણુઓ છે, પરમાણુઓની વિચિત્રતા શાસ્ત્રોએ સ્વીકાર કરી છે કે એક આકાશ પ્રદેશ ઉપર સંપૂર્ણ જેટલા પણ ભૌગોલિક પરમાણુઓ છે એ એક આકાશ પ્રદેશ ઉપર આવી શકે, એટલી એવી વિચિત્ર ક્ષમતા આ પરમાણુઓની છે. તો આ પરમાણુઓથી જ બનેલું આ સૂક્ષ્મ જીવોનું શરીર છે, તો એનું પણ ઔદારિક જ શરીર છે, પણ એ પરમાણુઓની એવી વિચિત્રતા છે કે જેના કારણથી આ સૂક્ષ્મ જીવો દેખાતા નથી, કપાતા નથી, કોઈને બાધા આપતા નથી, અને કોઈનાથી એ બાધા એને થતી નથી. એવા સૂક્ષ્મ જીવો સંપૂર્ણ આકાશ પ્રદેશમાં ભરેલા છે, પણ એનું શરીર ઔદારિક શરીર છે. શું લાગે છે તમને? બરાબર છે. સાધનાજી મહારાજ, તો એક હા, તમારી વાત સાચી છે, આખું ભરેલું છે. તો ઈ બધાય એમને બાદરની જેમ એમને સેપરેટલી પ્રત્યેક હશે બધાય? ઈ તમે જે વાત કરો છો, બધા પ્રત્યેક પોતાની શરીર. પ્રત્યેકના કર્મ, એટલે એવું નથી કે સૂક્ષ્મ જીવોના એક સરખા કર્મ છે અને એક સરખા કર્મ બંધાય છે, એવું નથી. પ્રત્યેક સૂક્ષ્મ જીવોનું પ્રત્યેકનું પોતાના કર્મ અલગ છે. હા, ઈ બરાબર છે, પણ મને થયું કે નિગોદ, સોરી, મને થયું કે નિગોદ આટલા બધા જીવો ભેગા હોય એક શરીરમાં, એટલા માટે મને એક એમ શરીરમાં હોવા છતાં પણ એના કર્મની અલગ અલગ ગતિ બરાબર. છે, અલગ હા, અલગ સ્થિતિ છે. હા. તો સાધનાજી મહારાજ, ઓળકા પાસે એક ઇન્દ્રિય હોય સ્પર્શન, તો એ કેવી રીતના વાપરી શકે? આટલું સકડાય ને બધું હોય, કેવી રીતના ઓળકા વાપરે? હા, જરાક વિચાર આવે. આપણે સ્થૂળ છીએ, આપણી સ્થૂળ દ્રષ્ટિ છે કે આપણે ક્યાંક અડીએ અને આપણને સ્પર્શ થાય છે. એ લોકોનો સ્પર્શ અત્યંત સૂક્ષ્મ છે, અત્યંત સૂક્ષ્મ છે. તો એ લોકોને થાય છે, એ લોકો એના રીતે, કારણ કે એક શ્વાસ, આપણે એક શ્વાસ લઈએ છીએ એમાં તો 18 વખત એના જન્મ મરણ થાય. હા, અત્યંત અત્યંત સૂક્ષ્મ છે, એનો સ્પર્શની શક્તિ પણ અત્યંત સૂક્ષ્મ છે. એની આપણે કલ્પના નથી કરી શકતા, કારણ કે આપણે બહુ બધા સ્થૂળ છીએ, આપણી ઇન્દ્રિયો પણ ખૂબ સ્થૂળ છે. સાધનાજી, આપણે કહીએ કે આપણે શ્વાસ લઈએ અને બારે શ્વાસ આપણો વોમ નીકળે તો આ જીવ મરી જાય છે, તો એ જીવ સૂક્ષ્મ નથી. એ જે આપણે વાત કરી એ સૂક્ષ્મ જીવની વાત નથી. બાદર જીવો, વાયુકાયના બાદર જીવો, બાદર વાયુકાય પણ છે અને સૂક્ષ્મ વાયુકાય પણ છે, એમ. આપણાથી જે મરે એ બાદર જ મરે. તો સાધનાજી મહારાજ, નિગોદના જીવે સૂક્ષ્મ ને બાદર બે હોય? હા, હા, અચ્છા. હા. અને સાધનાજી મહારાજ, મેં ક્યાંક વાંચ્યું હતું કે આ નિગોદના જીવ બધે રહી શકે, આપણા શરીરમાં પણ નિગોદના જીવ હોય છે. તો એવું નથી ને કે વનસ્પતિ જ હોય ખાલી? આજની ભાષામાં જેને ફંગસ કહે છે ને, આજની ભાષામાં જેને ફંગસ કહે છે, આપણા ચમડી ઉપર પણ ફંગસ થઈ જાય, આપણી આંખમાં ફંગસ થઈ જાય, કાનમાં થઈ જાય, નાકમાં થઈ જાય, મોઢામાં થઈ જાય. એ ફંગસ, એ આ જે કોરોનાના જીવો છે એ પણ શું છે? કેટલા સૂક્ષ્મ જીવો, અને એ એક સૂક્ષ્મ કીટાણુ આખા આટલા મોટા શરીરને એ ભસ્મ કરી શકે ને. હા, હા. તો એટલે એ વનસ્પતિ કાય જ હોય, આ નિગોદના જીવો વનસ્પતિ કાય જ હોય?
કેમ કે આપણે હા, એનું બરાબર. આપણે કહીએ છીએ સાધારણ ને પ્રત્યેક વનસ્પતિ કાંઈ આપણે જ્યારે કરીએ ડિફરન્શિએટ ત્યારે. હા, બરોબર બરોબર બરોબર. So તો એવી મતે રીતે વંદામી સાધના sorry, okay, go on, બકો. સોરી મતે વંદામી સાધનાજી મહારાજ તો તત્વાત્મા એમ લખ્યું છે કે ઓછામાં ઓછા 2 શરીર હોય તો ઈ ક્યાં જીવના 2 શરીર હશે? હા, એ તો બધા સંપૂર્ણ સંસારી જીવોના સાથે જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી તેજસ અને કારમાન એના સાથે છે. પણ તો આપણે હવે એમ કહીએ છીએ કે આ સૂક્ષ્મ જીવ કે નિગોદ તો એ લોકોના એ ઔદારિક શરીર હોય તો પછી બે કેમ કે છે? when we are transmigrating એક ભવમાંથી બીજા ભવમાં જાય ને ત્યારે ખાલી આપણું કાર્બન ને તેજસ જ શરીર હોય. So it's only in that very short time span. પણ આપણે તેજસ શરીરની હિસાબે જ આપણે બીજી એક બોડી મળી શકે તો એનો મતલબ એમ નથી કે કાર્બન શરીરના હિસાબે. કાર્બન શરીર એટલે કર્મ. આ જે આપણે 8 પ્રકારના કર્મ છે ને એનો એક સમૂહ જે છે એને કાર્બન શરીર કહે છે. એ કર્મ આપણા સાથે ચાલે. આપણે જ્યાં જઈએ ત્યાં સાથે હોય. આપણે મરી જઈએ તો પણ એ સાથ નથી છોડતા, એ સાથે જ હોય. પણ તો આપણું આમ તેજસ શરીર આમ બીજા એમ વાંચ્યું છે કે ઔદારિક શરીર કે બીજા એક શરીર સાથે જોડાઈ ગયું હોય જ તો એનો મતલબ એમ નથી કે એક સૂક્ષ્મ જીવને કદાચ 2 ઇન્દ્રિય જીવ કે 2 ઇન્દ્રિય જીવ બને તો પછી પહેલે શરીર હતું ઔદારિક શરીર ને પછી ઔદારિક શરીર હોય તો એનો મતલબ એમ નથી કે તેજસ શરીર ને ઔદારિક બીજા એક શરીર જોડાઈ ગયા જ હોય એક સાથે એટલે ના, એ જોડાયેલા જ છે. એ આત્માના સાથે છે. એટલે આત્મા અને એ જે કર્મ છે એ એકબીજાના એક પરમાણુ ઉપર અનંત કર્મ પરમાણુઓ આત્મા સાથે જોડાયેલા છે. એ દૂધ ને પાણીની જેમ કહી શકો. એટલે બસ ભલે પાણી અલગ છે, દૂધ અલગ છે, પણ દૂધ પાણી એક સાથે થઈ ગયા તો તમે એ દૂધ પાણીને અલગ અલગ ન જોઈ શકો ને. અલગ અલગ ન જોઈ શકો. એવી જ રીતે આ આત્મા અને કર્મ પરમાણુ એકમેક થયેલા છે. એ આત્મા જ્યાં જાય એના સાથે એ હોય જ. અને તેજસ શરીર પણ હોય સાથે. તેજસ શરીર પણ સાથે. કર્મન શરીર બદલાય પણ તેજસ શરીર એક ને એક જ રહે આખા આપણે મોક્ષ સુધી? ના, તેજસ શરીર પણ આપણા જે નામ કર્મની પ્રકૃતિઓ છે ને એની અંદરમાં પાંચેય શરીરની નામ કર્મ છે. એટલે આપણને જે આ શરીર મળ્યું છે તો આ શરીરનો જે આપણને જેવી રીતનો ફેસ જોઈએ, જેવી રીતની આંખ જોઈએ, નાક જોઈએ, કાન જોઈએ, એ બધું નામકરણ મને અંદરમાં ફિક્સ હોય કે તમારી આંખ ગોળ બનશે, લાંબી બનશે, સારી બનશે, ખરાબ બનશે. એ નામકર્મની અંદરમાં એ નિશ્ચિત હોય આપણા કર્મના હિસાબથી. અને પછી જ્યારે આપણે બીજું શરીર લઈએ છીએ એ પ્રમાણે આપણનું આ બધું આંખ ને નાક ને કાન ને જે એ મળે. તો એ નામ કર્મની પ્રકૃતિઓની અંદરમાં આવી છે. થેન્ક યુ. તો નામ કર્મની અંદરમાં આપણો ઔદારિક શરીર, વૈક્રિય શરીર, આહારક શરીર, તેજસ શરીર, કાર્મન શરીર, આ બધા શરીરનો ઉદય નામ કર્મના પ્રકૃતિનો ઉદયથી આપણને મળે. સાધનાજી મહારાજ એમાં એક પ્રશ્ન હતો કે કાર્મન શરીર તો કાર્મન શરીર છે, એ જ નામ કર્મ એ કર્મનો જ છે. તો કાર્મન શરીરનો કેવી રીતે નામ કર્મ સાથે રિલેશનશિપ હોઈ શકે કે કેવી રીતે? એટલા પૂરતું કે તમારા શરીરનો જે આકાર છે એ આકાર પ્રમાણે એ ઘડાઈ જાય એટલા માટે.
તમે 5 ફૂટના છો કે 6 ફૂટના છો, કે તમારો શરીર એક ચીંટીનો છે, કે તમારું શરીર હાથીનું છે, કે તમારું શરીર વ્હેલ મછલી છે, કે તમારું શરીર મગરમચ્છ છે, તો જેવું શરીર છે એવું તમારું કાર્બન શરીરનું શરીર બની જાય, એવો આકાર બની જાય. ઓકે, થેન્ક યુ સાધનાજી મહારાજ. સાધનાજી મહારાજ, સોરી, હજી એક પ્રશ્ન છે કે આ નિગોદના જીવો ત્રણેય લોકમાં ઠાસીને ભર્યા છે, તો શિલા પર હોય? શિલામાં આ નિગોદના જીવો હોય? હા, હોય. આપણે ઘણી વખત સિદ્ધ શિલા ઉપર એ રૂપે જઈ આવ્યા છે. હાજી, થેન્ક યુ. હાજી. હવે બીજો પ્રશ્ન. હા, બીજો પ્રશ્ન છે કે આપણે થોડુંક તો કર્યું, કયા કર્મનું ઉદયથી તેજસ શરીર મળે છે? પ્રતિભાબેન. હમણાં જ સાધનાજી મહારાજ તમે કહ્યું કે નામ કર્મથી, અને મેં પણ એ જ વિચાર કર્યો હતો કે નામ કર્મથી જ આપણને આ તેજસ શરીર, કેમ કે બધા નામ કર્મમાં આટલા બધા પ્રકૃતિ છે, તો બધા શરીર એમાંથી જ આવે છે, એની વાત થઈ છે. બીજું મને એમાં પૂછ્યું હતું કે લબ્ધિ જે છે તેજસ શરીરની લબ્ધિ બી હોય, તો ઈ શું છે? એવું છે કે તેજસ શરીર 2 પ્રકારના છે, એક લબ્ધિ રૂપે અને એક અલબ્ધિ રૂપે. તો લબ્ધિ પણ 2 પ્રકારની છે, શુભ લબ્ધિ અને અશુભ લબ્ધિ. તો શુભ લબ્ધિમાં ભગવાન મહાવીરે શીતલેશાનો પ્રયોગ કર્યો હતો, એ શુભ લબ્ધિ, અને ગોશાલ એ જલાવવા માટે મહાવીર ઉપર તેજોલેશા ફેંકી હતી, એ અશુભ લબ્ધિ. અને એ તો છે લબ્ધિ રૂપમાં પણ છે તેજસ શરીર, અને અલબ્ધિ રૂપમાં એટલે કે તમારા ખાવાનું પચાવે, તમારા શરીરને કાંતિ આપે, એ જે છે એ શરીર છે તેજસ શરીર. એ તેજસ શરીર જે છે એ કયા કર્મથી પ્રાપ્ત થાય છે? તો અત્યારે જ આપણી ચર્ચા થઈ હતી કે એ નામ કર્મની જે પ્રકૃતિઓ છે એની અંદરમાં 5 શરીરનું નામ છે. તો નામ તેજસ શરીર નામ કર્મના ઉદયથી આપણને તેજસ શરીર મળે છે. એમ અંદરમાં પૂતગલ વિપાકી શરીર નામ કર્મ, પૂતગલ વિપાકી શરીર નામ કર્મ એટલે જે તેજસ શરીરના પૂતગલ જોઈએ છે એ પૂતગલ આપણને એ નામ કર્મના ઉદયથી મળે છે, તેજસ શરીરના. હા, તમે શું પૂછો છો? એમાં મને કન્ટિન્યુ કરો, પછી તમે પૂછજો પ્રતિભાબેન. તો સાધનાજી મહારાજ, જે લબ્ધિ મળે, તો લબ્ધિ તો ઈ કર્મનું ઉદય નથી, ઈ તો કર્મનું, ઈ તો એમને જ મળે. જેટલી પણ લબ્ધિઓ મળે ને રીટાબેન, હું પ્રશ્ન સમજી ગઈ તમારો, કે જેટલી પણ લબ્ધિઓ મળે, અને માં ગરિમા કરીને ઘણી બધી લબ્ધિઓ છે. જે ગૌતમ સ્વામીને લબ્ધિ મળી, તો એ કર્મના ઉદયથી નહીં, પણ જ્ઞાનાવર્ણ્યના ક્ષયક્ષમથી મળે. જ્ઞાનાવર્ણ્ય કર્મ, ઓલું અંતરાય કર્મ નહીં, જ્ઞાનાવર્ણ્ય કર્મ. અંતરાય કર્મ પણ એની સાથે છે. હા, અંતરાય કર્મ પણ એની સાથે છે. કેટલું થશે? એક પછી. તો આ મારો એ જ ક્વેશ્ચન હતો. ઇટ્સ ઓકે, થેન્ક યુ. ખાલી શરીર, ખાલી તેજસ શરીરની જ લબ્ધિ મળે? આઈ મીન તેજસ શરીરની કેમ એવું છે કે એની લબ્ધિ પ્રાપ્ત થઈ શકે? બીજા શરીરની લબ્ધિ પ્રાપ્ત થાય કે નહીં? આપણે એ કેમ યુઝ કરી શકીએ? આહારક શરીર જ્યારે પ્રાપ્ત થાય છે તો એના સાથે સાથે અંતરાય કર્મનો પણ ક્ષયક્ષમ થાય છે, ત્યારે જ એ આહારક લબ્ધિનો પ્રયોગ કરી શકે ને.
અને ઔદારિક શરીરમાં પણ આપણે જરૂરી તો હોય જ છે, એ ક્ષયક્ષમ તો હંમેશા ચાલુ જ છે. જેવી રીતે જ્ઞાનાવર્ણ્યનો પણ ક્ષયક્ષમ જેમ જેમ થાય એમ એમ આપણને જ્ઞાન મળતું રહે, દર્શન મળતું રહે. એવી જ રીતે અંતરાય કર્મનો પણ ક્ષયક્ષમ, એ કઈ અંતરાય કર્મ એમને ચૂપ નથી બેઠો, એ એટલે બંધ પણ થાય છે, ક્ષય પણ થાય છે, ક્ષયક્ષમ પણ થાય છે, એવી રીતે. પણ આપણે તપ કરીએ તો તેજસ શરીર ઉપર કેમ વધારે ઇફેક્ટ થાય છે? ઓકે, કર્મ શેડ થાય છે, પણ તેજસને વધારે ઈ તેજ આપે છે, ઈ કેવી રીતના? એની એવી પ્રકૃતિ છે, એનો એવો સ્વભાવ છે. હવે ઇલેક્ટ્રિસિટી કેમ પ્રકાશ આપે છે અને ગ્રેવિટેશન કેમ પ્રકાશ નથી આપતો? આ તો કોઈ પ્રશ્ન નથી ને. એનો સ્વભાવ એવો છે. પાણી કેમ પાણી છે, હવા કેમ હવા છે, એનો સ્વભાવ છે. હવે સાધનાજી, હા બોલો. તમે બોલો. પૂરું કરી નાખો, તમે વાત કરતા હતા તો. ના, હું કહું છું કે હવે તમારા જે પ્રશ્ન બાકી છે ને એ મારે પૂછી ખાલી લો. પૂછ્યું હતું, તમે કીધું ને પૂતગલ વિપાકી શરીર નામ કર્મ, તો અમારી હા. બુકમાં તો શરીર નામ જ કર્મ, ઓલા ડિફરન્શિએશન કર્યા હોય ને, તો પૂતગલ હા. વિપાકી એટલે શું? એનો અર્થ શું થાય? પૂતગલ વિપાકી એટલે ફળ દેવા વાળું, પૂતગલનું ઓકે, ફળ દેવા વાળું, એટલે પૂતગલ રૂપે જે શરીરનું નિર્માણ થાય છે એ પૂતગલ પરમાણુઓ. ઓકે, થેન્ક યુ. હા. સાધનાજી મહારાજ, હવે ટાઈમ આમ થઈ ગયો છે, તો હા. કરવું છે હમણાં કે? ઠીક છે. હા, પછી આપણે મંગલ પાઠ થયો. હા, આપણે નેક્સ્ટ વીક આપણે પેલા લાસ્ટ વીકના ક્વેશ્ચન્સ હતા ને એ પેલા કરી લેશું. હા. નમો અરહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આયર્યાનમ, નમો વજ્જાયાનમ, નમો લોય સર્વસાહુનમ. એસો પંચનમોકારો સર્વ પાવકપણાસનો મંગલાનંચ સર્વે સિંપડમં હવૈ મંગલમ. ગુરુદેવ की अज्ञा चत्तारि मंगलम अरहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पन्नतोदमो मंगलम. चत्तारि लोकोत्तमा अरहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा साहु लोकोत्तमा केवली पन्नतोदमो लोकोत्तमो. चत्तारि शरणं पवज्जामि अरन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली पन्नतं धम्मं शरणं पवज्जामि. चार शरणादुकारणा सुख करना और शरणामी कोई जो भवि प्राणी आदरे अक्षय नियम पद होयो शांति. जय जिनेन्द्र. મથેણ વંદામી, જય જિનેન્દ્ર, સાધનાજી મધ્યાહન મહારાજ. વંદામી, જય સાધનાજી વંદામી, મહારાજ.